ગુજરાત આજે ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે. ઔદ્યોગિકરણ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપારમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. તો ચાલો જોઈએ ગુજરાત કેમ સૌથી આગળ છે. એક ઔદ્યોગિક વિકાસ. ગુજરાત એ ભારતનું ઔદ્યોગિક હબ છે. સુરત વિશ્વના 80% હીરા પોલિશ કરે છે. અમદાવાદને મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેમજ રિલાયન્સનું જામનગર રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું ઓઇલ રિફાઇનરી છે. બે પોર્ટ્સ અને વેપાર. ગુજરાતમાં 1100 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, જેનાથી વેપાર માટે સારો માહોલ છે. મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ ભારતના સૌથી મોટા બંદરોમાંના છે, જે ગુજરાતને નિકાસ અને આયાત માટે શક્તિશાળી બનાવે છે. 3. કૃષિ અને પશુપાલન. ગુજરાત કૃષિ અને પશુપાલનમાં પણ આગળ છે. અમૂલ દૂધ ઉદ્યોગમાં વિશ્વવિખ્યાત છે અને ગુજરાત મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા છે. ગુજરાત કેળા, કેરી, બટેટા અને ડુંગળીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. 4. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝ. ગિફ્ટ સિટી ગુજરાતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય હબ છે. ગ્મિક અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક વિકાસને વધુ તેજીથી આગળ ધપાવે છે. 5. ગુજરાતની ખાસિયતો. ગુજરાત ફક્ત ઉદ્યોગ જ નહીં, સંસ્કૃતિ અને પ્રવાસન માટે પણ જાણીતું છે. નવરાત્રિનો ઉત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીર જંગલ ગુજરાતને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે. મિત્રો, ગુજરાતનો વિકાસ સાચે જ પ્રેરણાદાયક છે. કયું ફેક્ટ તમને સૌથી વધુ રસપ્રદ લાગ્યું? કમેન્ટમાં જરૂરથી જણાવો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.